નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સિદ્ધપુર હાઈવે પર આવેલા તેનીવાડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે ₹450 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનો સમાવેશ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓના વિસ્તરણથી છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર સેવાઓ પહોંચાડવાનો સરકારનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં મેડિકલ શિક્ષણનો વ્યાપ વધતા અગાઉની સરખામણીએ આજે દર વર્ષે આશરે 7,000 નવા ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે. ઉપરાંત પાણી બચાવો, પ્રાકૃતિક ખેતી અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. પ્રસ્તાવિત મેડીવંતા હેલ્થકેર કેમ્પસ ઉત્તર ગુજરાત સહિત આસપાસના જિલ્લાઓ અને પાડોશી રાજ્યોના લોકોને આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા મહત્વની ભૂમિકા ભજવશે. જન સેવાનો સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમનું મિશન અને વિકસિત ભારત વિરાસતની સાથે હૈયે રાખીને છેવાડાના માનવીને પણ મોદી સાહેબ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો હર હંમેશ એમણે પ્રયત્ન કરે છે અને તેના પરિણામે જ આ 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના બન્યા છે. મેડિકલ સુવિધાઓ સેવા કરવા માટે સેવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ મેડિકલ માટે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવું, આ વિચાર આવો એ પણ એક આપણા માટે કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવીશું, ત્યાં આગળ કોણ આવશે, સુવિધાઓ કેવી રીતે આપી શકીશું, આ બધા જ વિચારો આપણને પહેલા આવતા હતા. અત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો, પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય. આના પહેલા પણ હું 3 જગ્યાએ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરાવીને આવ્યો છું. એટલે આ વિચાર ક્યારે આવી શકે? એ માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિના કારણે છેવાડાના માનવી સુધી, જન સુધી જે મુખ્ય આધાર છે, જેના ઉપર વીજળી, પાણી, લાઇટ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ બધી જ વસ્તુ ગ્રામ્ય સ્તર સુધી પહેલા પહોંચાડી છે. અને એટલે આજે તમને કોઈને પણ એવો વિચાર આવી શકે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવાની વસ્તુ કરવી છે તો ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય. મેડિકલની સુવિધા માટે પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા, તમે સેવા ગમે તેટલી કરવા માંગો પણ ડોક્ટરોનું આયોજન શું, ડોક્ટરો કેવી રીતે આપવા, ક્યાંથી આપવા? તો પહેલા અહીંયા આગળ 1175 ડોક્ટરો દર વર્ષે થતા અને 1175 ડોક્ટરોની સાથે આખા ગુજરાતમાં તમે ખૂણે ખૂણે ગમે તેટલા મેડિકલ હેલ્થ સેન્ટરો ખોલો પણ ડોક્ટરોની વ્યવસ્થા જ ના થઈ શકે. તો એમણે માનનીય વડાપ્રધાન શ્રીએ આની પેરેલલ વિકાસની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા પણ વધે એના માટેનું પણ આયોજન કર્યું છે. આજે ગુજરાતમાં દર વર્ષે 7,000 ડોક્ટરો પાસ થાય, 7,000 ડોક્ટરો આપણને મળે એવી વ્યવસ્થા ઊભી થઈ અને તો જ આ સેવા થઈ શકે. આ સેવા એમને કેવી રીતે કરી શકો? એટલે સેવાનો ભાવ ને સેવાના ભાવની સાથે તમને નાનો માણસ, અત્યારે આપણને દરેક જણને ખબર છે કે ગમે તેટલી આપણી પાસે સુખ સુવિધા હોય પણ જો આપણા શરીરમાં કોઈ દર્દ હોય તો આપણને કોઈ વસ્તુ ગમે નહીં. એટલે પહેલું સુખ તે જાતે નર્યા.